જંબુસરના બાગલીવાડ વિસ્તારમાં લાગેલી આગના બનાવમાં ધારાસભ્યએ પરિવારની મુલાકાત કરી। જંબુસર નગરના બાગલીવાડ વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જે અંતર્ગત ગઈકાલે રાત્રિના સમય દરમિયાન ધારાસભ્ય જંબુસર ડીકે સ્વામીએ આગની ઘટનામાં ભોગ બનેલ હંસાબેન જસવંતરાવ જાદવ પરિવારની મુલાકાત લઈ સરકાર દ્વારા વહેલી તકે સહાય મળે તે અંગે વાત કરી હતી। ધારાસભ્યની પરિવારની મુલાકાત સમયે જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, માજી શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહ સહિત હાજર રહ્યા હતા। જે અંગેની માહિતી આજે 1:45ના અરસામાં પ્રાપ્ત થઈ હતી। જંબુસર ભાગલીવાડ ગણેશ ફળુ પીપલની સામે હંસાબેન યશવંતરાવ જાદવ। હું સવારે કામ કરવા ગયેલી, મારા ઘરમાં આગ લાગી, મને કશી ખબર હતી નહીં। હું આવી ત્યારે મારા ઘરમાં બધા આજુબાજુવાળા તાળા તોડીને આગ બુઝાઈ ને ડીકે સ્વામીની મુલાકાત આજે મારી જોડે લીધી। જેમ બને તેમ મારા ઘરનું બધું નુકસાન બહુ થયું છે, તમે સહકાર આપશો। નગરપાલિકાના ગણેશ વિસ્તારમાં ભાગલીવાડમાં હંસાબેન જાદવ નામના એક ગરીબ પરિવારના ઘરમાં કુદરતી રીતે આગ લાગી। એ આગની અંદર ઘણી બધી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ, તેમજ એમની ઘરવખરી જે હતી એ તમામ બળીને જ્યારે રાખ થઈ ગઈ છે। અને આ પરિવાર ઉપર ખૂબ જ મોટી જ્યારે આફત આવી છે, ત્યારે આજે જંબુસર ખાતે હંસાબેન જાદવના ઘરમાં લાગેલી આગ એ સ્થળની આજે જ્યારે મુલાકાત લીધી, ત્યારે ઘરની અંદર જોતા એવું લાગે છે કે આ આગની અંદર આ પરિવારને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એ નુકસાન અમે સરકારમાં પત્ર દ્વારા અમને સહાય મળે, અમને આર્થિક સરકાર મદદ કરે એવી તમામ પ્રકારની અમે રજૂઆત કરવાના છીએ। અને વિશેષમાં આજે અમે સૌ જંબુસર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જેમાં નગરપાલિકાના પ્રમુખ એવા આદરણીય મનનભાઈ, તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા પ્રમુખપતિ વિરેનભાઈ, પૂર્વ પ્રમુખ એવા આદરણીય ચંદ્રકાંતભાઈ, તેમજ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત બંને મહામંત્રીઓ, સૌ કાર્યકર્તાઓ અને મરાઠા સમાજના સૌ આગેવાનો, જેમાં નિર્મળભાઈ શેરે, સૌ આગેવાનોએ આ સ્થળની મુલાકાત લીધી અને સૌ આ પરિવાર વહેલામાં વહેલા સારી રીતે એ ખૂબ જ વહેલી તકે એ કામમાં લાગી જાય અને ખૂબ વહેલી તકે સરકારમાંથી યોજના દ્વારા એમને સહાય મળે એવી સરકારમાં અમે રજૂઆત કરીશું। આજે સ્થળની મુલાકાત લીધી અને જેટલી શક્ય બને એટલી અમે સૌ સરકાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અમે મદદ કરીશું। અમે સૌને આશ્વાસન આપીએ છીએ, સ્થળની જે કંઈ કાર્યવાહી હશે તેને કરીશું।